बहुत मज़ा आया आज उसके साथ मस्ती करके, टाइम पास करके। A few moments later. હે ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં ચાલવા માટે આવી ગયા છે, કસરત કરવા માટે. અમારા ગ્રુપના બાબુ કોનાના 2 મેમ્બર સવારમાં મહાદેવના દર્શન થઈ ગયા છે. શિવજી ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નમઃ પ્રચોદયાત. સવારમાં આટલી ઠંડીમાં એક ભાઈ ટ્રેક્ટર લઈને રોટરી મારવા નીકળેલા છે અને સવારે જ પાન મસાલા ગુટકાનું ઉદઘાટન થઈ ગયું છે, કેમ કે એના વગર તો ઠંડીમાં ચાલે એમ લાગતું નથી એ ભાઈને. જોવો ભાઈ, આવું તો જીવનમાં ડિસિપ્લિન નહીં તમારામાં. પછી ત્યાંથી રેડું બહાર આવે. અરવિંદનું પહેરે કે લુઈસ ફિલિપનું પહેરે કે થાઈલેન્ડનું પહેરે નહીં સારું લાગે. હજી કહું છું વજન ઉતાર દેતું. તને કહું છું ભાઈ, જય જો આ વજની થઈ ગમે તો બી હું આવ્યો બરાબર. હું તું મને ફોન કરીને કે ગમે તે કે મને કોઈ ફરક નહીં પડે. ગમન શાંત ખાલી એફે માણસ નહીં પાલવા તો બોલાવા, ના પાલવા નહીં બોલાવા. બાકી પૈસામાં આવતા જેટલા તું જોયા નહીં એટલો મારો ખર્ચો છે વગાર ના વગાર શું હું વૈભવ પટેલ પોતે. અને તમે આજે ઉઠ્યાના ફોન ના ઉપાડી એ બરાબર છે, પણ આવું બીજી વાર ના થવું જોઈએ. કાગળ પર લગન આવે છે, બધું બહાર ના કરી બધું ખરાબ લાગે. તો તમે જાગો. ખરેખર આપણે કોલેસ્ટ્રોલ છે, આપણે જાળવવું પડે, આપણે ચાલવું પડે 3 કિલોમીટર. ડૉક્ટર તો 6 કિલોમીટર કહે છે, પણ 3 કિલોમીટર તો ચાલો. તમે કોલેસ્ટ્રોલ છે તો આટલી નાની ઉંમરમાં શું કહેવું? મને જવાબ કરો, હેડો ફોન કરો જોવો એક બીજું. તો સવારમાં ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ પારા કાઢવા માટે. ખેતરમાં જવાનું છે તો પાલવી કરાવી દઈએ. સહજભાઈ બી આવી ગયેલા છે, કેમ કે એની ખાસ જરૂર પડતી હોય છે. દિવસમાં 1-2 વાર તો એમની જરૂર પડે જ નહીં, તો ચાલીને દિવસ જાય જ નહીં. તો લગાવી દઈએ આપણે. ના જોયું હોય તો જે ભાઈ લોકોએ જોઈ લો કેવું હોય છે પારા કાઢવા માટે. પછી એના અંદર ઘઉં જે વાવવું હોય એ વાવણી કરી શકો છો, પણ પારા કાઢવા બહુ જરૂરી છે. ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. ગામના બહાર સીમાડે થઈને આપણા ખેતર સુધી રસ્તો જઈ રહ્યો છે. તો પારીઓ જોઈ શકો છો તમે, લગાવી દીધું છે આપણે. તો અહીંયા અમારા ગામના થોડા પારી ચેકપોસ્ટ આવેલી છે. અમે નામ આપેલું છે ફ્રેન્ડ સર્કલની ચેકપોસ્ટ. તો મળીએ ખેતરમાં, પારા કાઢીને બતાવો તમને શું ચાલે છે બીજું. તો પારા નીકળી ગયા છે અને ખાંડવા માટે ખોડવા માટે જે કહેવામાં આવે છે, તમારી બાજુ શું કહે છે કોઈ આઈડિયા નથી, તો તમે કોમેન્ટ કરજો એને શું કહેવાય. પછી જેના અંદર બાજરી અને જે રીતે ઘઉંનું વાવેતર થતું હોય છે એ રીતે આપણે કરેલું છે અહીંયા. તો દાદા અને બીજા એક ભાઈ આવેલા છે, તે કામ ચાલુ છે. 1 hour later. એ બધું જ કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ પેટ્રોલ પુરાવવા માટે ગાડીમાં, કેમ કે 2-3 દિવસથી ગાડી રિઝર્વમાં ચાલતી હતી. તો પેટ્રોલ બી પુરાવી લઈએ અને વચ્ચે ખેતર આવે છે આપણું, તો એ બી જોઈ લઈએ કે ઘઉંમાં કેવું છે. કેમ કે એક ખેતરમાં તો આપણે યુરિયા નાખી દીધું છે, બીજા 2 ખેતરમાં બાકી છે. આ એક ખેતર છે, બીજા સામેની બાજુ છે. આ કાકાની રૂમ છે, જે કૂવો કહેવાય છે. અહીંયા આપણો કૂવો છે. અહીંયા આવીને નાનપણની એક યાદ તાજી થઈ ગઈ છે. આંબાના ઝાડ ઉપરથી નાના બાળકોએ દોરી લબડાવીને 2 બાજુ તાજવા જેવું બનાવેલું છે નાનપણમાં. ગરમા ગરમ શીરો થોડો બોલીને આપો ભાઈ. ગરમા ગરમ શીરો. ફરીથી આપણે આવી ગયા છે શીરો બનાવવા માટે ફ્રેન્ડ અને વડીલો સાથે. તો અહીંયા ચાલી રહી છે સુખ અને દુઃખ બંનેની વાતો. બેસી જા અને રોજ 3 દિવસ તાપવા હળંગાય તું તર તારા પાસનું કમિશન ના મળશે કેજે. શીરો બનાવવા માટે મળો માસ્ટર શેફને.
પણ ઉતાર લઈએ કારણ કે આ ચોક્કસ જે કામ માટે આપણે વડીલો સાથે આવેલા એ આપણે કામ પતાવી દીધું છે. કૂતરાઓ માટે શીરો તૈયાર થઈ ગયો છે, બની ગયેલો છે શીરો. છોટે સાહેબ આવી ગયા છે અમદાવાદથી, મારા સસરા આવેલા એમના જોડે. તો બહુ ધમાલ કરી આજે. તો આજે એક વાત તમને શેર કરવી હતી કે બધા એવું કહેતા હોય છે કે યુટ્યુબર પૈસા આમ કમાતા હોય છે, આટલા મળતા હોય છે. તો એના માટે એ લોકો મહેનત બી કરતા હોય છે. તો જે એડિટિંગ કરવું છે, એને ક્લિપ તૈયાર કરવી છે, એના માટે ટાઈપિંગ કરવું છે, શું છે, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો હું બી એની તૈયારીમાં લાગી ગયો હતો, કેમ કે એના માટે સર્ચ બી એટલું કરવું પડે છે, શું હોય છે, શું ના, કેવી રીતે એને ટેગ કરવું, ટાઇટલ આપવું, પછી થંબનેલ એનું કેવી રીતના શું મૂકીએ તો શું થતું હોય છે. તો આ બધું બહુ ખાસ એક પ્રોસેસ હોય છે યુટ્યુબ પર વિડીયો નાખવાની. તો નવી મારે બી થોડો પ્રોબ્લેમ હતો, પણ અત્યારે ઠીક છે, થોડું શીખીએ છીએ કોઈકને જોઈને યા ફિર કંઈક વિડીયો જોઈને. તો અત્યારે એ જ કામ ચાલુ છે અને વિડીયો કોલમાં મારી વાઈફ જોડે ડિસ્કસ કરું છું, કેમ કે નવા કંઈક ટૉપિક યા કંઈ રિલેટિવ હોય તો એ મને સજેસ્ટ કરતી હોય છે કે આ રીતે બી કંઈક બનાવી શકીએ છીએ આપણે, કે રોજના વિડીયોમાં આ રીતે કંઈ અપલોડ કરીએ તો કંઈક નવું યુનિક કંઈક પ્રોસેસ થઈ શકે છે. એટલા માટે તો એ જ પ્રોસેસ चालू છે અત્યારે. आज का पूरा दिन एक तरफ और छोटे साहब घर पे आए थे, उसकी खुशी एक तरफ. बहुत मज़ा आया आज उसके साथ मस्ती करके, टाइम पास करके. તો હવે બસ આજના માટે આટલું જ છે. તો તમને જે એક યુનિક વસ્તુ બતાવવાની હતી એ તો બતાવી દઉં. એક કાલે જે ડ્રોઈંગ કરેલું થોડા દિવસ પહેલાં હતું એ બી બતાવી દઉં. આ એક નવું ડ્રોઈંગ કરેલું છે, કેવું લાગે કોમેન્ટ કરજો. તો બસ આજના માટે આટલું જ છે. બાય બાય.